મંજુમુખી ચિત્રા માતાજી વેલકમ. વિક્રમ પંડ્યા પ્રભુજી વેલકમ. આપ સૌ વહાલા વૈષ્ણવોનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. કોમલાંગી માતાજી, મીનાક્ષી માતાજી, ભાનુબેન કાવઠિયા માતાજી, વિજય સિયારામ પ્રભુજી વેલકમ. બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે શ્રીમદ ભાગવતમના સેશનમાં. એજ ગ્રેસ નામિષ્ઠ પ્રભુ દ્વારા સંચાલિત આ ક્લાસમાં આપ સૌનું બધાનું ખૂબ ખૂબ ભાવભર્યું સ્વાગત છે. વેલકમ. શરૂઆત કરશું આપણે બધા સાથે મળીને ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થનાઓ આપણે બધા સાથે મળીને અર્પણ કરીશું. તમે બધા પણ તમારું માઇક બંધ કરીને મારી સાથે આ પ્રાર્થનામાં જોડાઓ એવી મારી વિનંતી છે. શરૂઆત કરીએ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ ધાર્મી માતાજી, દંડવત પ્રણામ. વેલકમ. આજે એનો બર્થડે છે પ્રભુજી. હરી બોલ. ચાલો મને યાદ દેવડાવજો એકવાર, ભગવાનને પ્રાર્થના કરી લઈએ ને પછી મને એકવાર યાદ દેવડાવજો. આપણે ધાર્મી માતાજી માટે પ્રાર્થના કરીશું ભગવાન. ઓકે ચાલો. શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય, શ્રી શ્રી ગૌર નિતાઈ કી જય, શ્રી પ્રભુપાદ કી જય, ગુરુદેવ મહારાજ કી જય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતાપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતંશ્ચ. હે કૃષ્ણા કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્रणमामि हरि प्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. ચાલો આપણે બધા સાથે મળીને હરે કૃષ્ણ મહામંત્ર બોલીએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. દંડવત કૃષ્ણ. દંડવત પ્રણામ. કીર્તિમાન સચિપુત્ર પ્રભુજી પ્રણામ. વેલકમ. આપનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. બધા જ વહાલા વૈષ્ણવો, નિત્ય સચી માતાજી, નિર્મલા માતાજી, કૃતિ માતાજી, હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ધન્યવાદ પ્રણામ. વેલકમ વેલકમ વેલકમ. જેના વિડીયો ઓફ છે એવા બધા જ વહાલા વૈષ્ણવોનું પણ ખૂબ ખૂબ સ્વાગત કરું છું. શિલ્પા માતાજી વેલકમ. આશા માતાજી, અમરીશ પ્રભુજી ખૂબ ખૂબ ધન્યવાદ. હરે કૃષ્ણ પ્રભુજી ખૂબ ખૂબ ધન્યવાદ તમારી અવિરત સેવાઓ માટે. થેન્ક યુ પ્રભુ. હરે કૃષ્ણ. પ્રણામ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુ. વેલકમ વેલકમ. તો શરૂઆત કરશું. ચાલો રિપીટ કરજો તમે લોકો મારી પાછળ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
ઓમ ઓમ નમો નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં નારાયણં નમસ્કૃત્ય નરોત્તમં. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. શૃण्वतां स्वकथः कृष्णः पुण्यश्रवणकीर्तनः श्रुण्वतां स्वकथां पुण्यश्रवणकीर्तनः. हृदयन्तस्तो ह्यभद्राणि विधुनोति सुहृत्सताम् भद्राणि विधुनोति मदसताम्. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया नष्टप्रायेषु अपदरेषु नित्यं भगवत्सेवया. भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्टिकी भगवती भक्तिर्भवति नैष्ठिकी. by regular attendance in the class on Srimad Bhagavatam and by rendering service to the pure devotees in the lotus feet of the pure devotees. All that is the troublesome. જેટલા પણ અભદ્રો છે, જેટલા પણ આપણા દુશ્મનો છે, ખાસ તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સર્ય, એમાં સૌથી મોટો દુશ્મન કોણ? કામ. એને જીતવા માટે એક જ રસ્તો છે, મહાન ભક્તોના ચરણોમાં કરવામાં આવેલી સેવા. શ્રીમદ ભાગવતમ, ગ્રંથ ભાગવત અને ભક્ત ભાગવત. અર્જુનજી શ્રીમદ ભગવદ ગીતાની અંદર ત્રીજા અધ્યાયની અંદર ભગવાનને પ્રશ્ન પૂછે છે, પ્રભુ પાપ કરવું ના હોય છતાં પણ બળજબરીથી કોઈ પાપ કરાવતું હોય એવું લાગે છે, કોણ કરાવી રહ્યું છે? આવો એક પ્રશ્ન પૂછ્યો હતો ને, શું ભગવાન જવાબ આપી રહ્યા છે ત્યાં ત્રીજા અધ્યાયમાં? કામ એષ ક્રોધ રજોગુણ સમુદ્ભવ. કામ એષ ક્રોધ એષ રજોગુણ સમુદ્ભવ મહાસનો મહાપાપમાં વિદ્યેન મિહવેરણમ. આનાથી મોટો કોઈ દુશ્મન નથી. અત્યારે જે વિષય ચાલી રહ્યો છે શ્રીમદ ભાગવતમ સ્કંદ ત્રીજો અધ્યાય 14મો, માતા દીતીનું ગર્ભધારણ, સંધ્યાકાળે ગર્ભધારણ, આ વિષય ઉપર ચર્ચા ચાલી રહી છે ને અત્યારે. કામ એષ ક્રોધ એષ રજોગુણ સમુદ્ભવ. આનાથી મોટો કોઈ દુશ્મન નથી. રજોગુણ ના કારણે બરાબર કામની ઉત્પત્તિ અને એના કારણે થયેલો એક અપરાધ, બરાબર, અને એના કારણે બે મહાકાય અસુરોનો પ્રાગટ્ય. ભગવાનની લીલા છે જોકે, પણ એ લીલા દ્વારા ભગવાન અને ભગવાનના મહાન ભક્તો કશ્યપ મુનિ, માતા દીતી આપણને એક સરસ મજાનો સંદેશ આપવા જઈ રહ્યા છે. યસ માતાજી, હરે કૃષ્ણ. તો આજના જપા વોરિયર્સ નું કાઉન્ટ બરાબર તમે રજૂ કરશો. હરે કૃષ્ણ પ્રભુજી, સાદર પ્રણામ. હરે કૃષ્ણ બધાને સાદર પ્રણામ. આજે ઓનલાઈન મંગળા આરતીમાં 108 લોકોએ હાજરી આપી હતી. હરે કૃષ્ણ, હરિ બોલ. હરિ બોલ. 108 આંકડો સરસ મજાનો છે, બરાબર, પણ હજી 1008 પણ આંકડો ખૂબ સારો છે. 1008 બરાબર. ધીમે 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 આગળ વધવું જોઈએ અને વધુમાં વધુ લોકોને નવી બેચ આપણી શરૂ થવા જઈ રહી છે. તમને લોકોને ખ્યાલ છે ને, હવે લગભગ અઠવાડિયાની વાર છે, બરાબર. તો
3 તારીખે ચાલુ થાય છે. વધુમાં વધુ તમે લોકો પ્રચાર કરજો. તમે લોકો પણ આજે ભાગવતમના ક્લાસમાં મંગલા આરતીમાં જોડાયા છો એ લેવલ 1 માં એન્ટ્રી લીધા પછી જ જોડાયા છો. બરાબર. તમારા જીવનમાં પણ જે કંઈ પરિવર્તન જે કંઈ અત્યારે જોવા મળે છે થોડું ઘણું, બરાબર, વોટ એવર, બરાબર, એ બધું આશીર્વાદ છે કોના? લેવલ 1 ના. અને લેવલ 1 ની કોઈ કે તમને લિંક મોકલાવી હશે, બરાબર ને? કોઈ કે તમને કોલ કર્યો હશે, કોઈ કે તમને વોટ્સએપ ઇન્સ્ટાગ્રામમાં ક્યાંક તમે એમનું સ્ટેટસ જોયું હશે, રીલ્સ જોઈ હશે ને. તો એ નાનો એવો આપણો પ્રયત્ન થકી કોઈનું આખું જીવન પરિવર્તન થઈ શકે. જેવું તમારું જીવન પરિવર્તન થયું છે, કોઈકનો નાનો એવો પ્રયત્ન હશે ને, એ વ્યક્તિ તો વિચાર્યું પણ નહીં હોય કે મારા સ્ટેટસમાં મૂકવાથી તમે ત્યાં લોગિન કરી લીધું છે કોર્સની અંદર, તમને ઇવન ખબર પણ ના હોય, એવું બની શકે. બરાબર. બહુ જરૂરી છે ભક્તિમાં આગળ વધવા માટે અજ્ઞાત સુકૃતિ, બરાબર, જ્ઞાત સુકૃતિ, અજ્ઞાત સુકૃતિ, એના વગર આગળ નહીં વધી શકાય. તો આપણી પાસે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, જ્ઞાત સુકૃતિ પ્રાપ્ત, બરાબર ને? ભગવાનની ભક્તિનો લેવલ 1 નો ખૂબ પ્રચાર પ્રસાર કરો. તો સ્કંદ 3 અધ્યાય 14 અને આજે આપણે 2 શ્લોક તરફ આગળ વધવાના છે. 37, 38 પારાયણ આપણે પહેલા શ્લોકનું કરીશું, બીજા શ્લોક હું એકલો વાંચી લઈશ ને પછી આપણે ચર્ચામાં આગળ વધીશું. બરાબર. તો 37મો શ્લોક પહેલા હું એકવાર આખો વાંચું, પછી હું ફરીથી વાંચું, તમે મારી પાછળ રિપીટ કરજો. એવું કરીએ? ઓકે. અને આપણે 5 ડિવોટી પારણ કરશે, 2 માતાજી, 3 પ્રભુજી અથવા 3 માતાજી, વોટેવર તમે જોઈ લો. ઓકે, ચાલો શરૂઆત કરીએ. મૈત્રેય ઉવાચ સ્વસર્ગસ્ય આશિષં લોક્યામ આશાસાનાં પ્રવેપતિમ નિવૃત્ત સંધ્યા નિયમો ભાર્યામાહ પ્રજાપતિ. હવે તમે લોકો રિપીટ કરજો. મૈત્રેય ઉવાચ સ્વસર્ગસ્ય આશિષં લોક્યામ આશાસાનાં પ્રવેપતિમ નિવૃત્ત સંધ્યા નિયમો ભાર્યામાહ પ્રજાપતિ. અહીંયા એક સંધિ આપણે છૂટી પાડી છે, સ્વસર્ગસ્ય અને આશિષમ, ત્યાંથી જુદું પાડ્યું, જેથી થોડું આપ ઉચ્ચારણમાં સરળતા પડે એટલા માટે. બાકી શ્લોક બહુ ઈઝી છે. યસ પ્રભુજી, હરે કૃષ્ણ, ગો અહેડ. મૈત્રેય ઉવાચ સ્વસર્ગસ્ય આશીષં લોક્યામ આશાનાં પ્રવેપતિમ સ્વસર્ગસ્ય નિવૃત્ત સંધ્યા નિયમો ભાર્યામાહ પ્રજાપતિ. નિવૃત્ય સંધ્યા નિયમો પ્રજાપતિ. સ્વસર્ગસ્યાશિષં લોક્યામ આશાસાનાં પ્રવેપતિમ સ્વસર્ગસ્ય આશિષં લોક્યામ આશાસાનાં પ્રવેપતિમ નિવૃત્ત સંધ્યા નિયમો ભાર્યામાહ પ્રજાપતિ. નિવૃત્ત સંધ્યા નિયમો ભાર્યામાહ પ્રજાપતિ. મૈત્રેય ઉવાચ સ્વસર્ગસ્ય આશીષં લોક્યામ આશાસાનાં પ્રવેપતિમ સ્વસર્ગસ્ય આશિષં લોક્યામ પ્રવેપતિમ નિવૃત્ત સંધ્યા નિયમો ભાર્યામાહ પ્રજાપતિ. નિવૃત્ત સંધ્યા નિયમો ભાર્યામાહ પ્રજાપતિ.
मैत्रेय उवाच मैत्रेय उवाच स्वसर्गस्य आशिषं लोक्याम् आशासानां प्रवेपतिम् स्वसर्गस्य आशिषं आशिषं लोक्याम् लोक्याम् शासानं प्रवेपतिम् निवृत्तसन्ध्यानियमो भार्यामाह प्रजापतिः निवृत्तसन्ध्या निवृत्तसंज्ञा संध्या नियमो नियमो भार्यामाह प्रजापतिः प्रजापति मैत्रेय उवाच मैत्रेय उवाच स्वसर्गस्य आशिषं लोक्याम् आशासानां प्रवेपतिम् स्वसर्गस्य आशिषं लोक्याम् आशासानां प्रवेपतिम् निवृत्तसन्ध्या नियमो भार्यामाह प्रजापतिः निवृत्य संध्या नियमो नियमो भार्यामाह प्रजापतिः प्रतिः मैत्री उवाच मैत्रेय उवाच स्वसर्गस्याशिषं लोक्याम् आशासानां प्रवेपतिम् स्वसर्गस्य आशिषं लोक्याम् आशासानां सन्ध्यानियमो भार्यामाह प्रजापतिः निवृत्य संध्या नियमो भार्यामाह प्रजापतिः। હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો સુંદર મજાનું પારણ કરવા બદલ. આપણે બધા આગળ વધીએ, શબ્દાર્થ તરફ આગળ વધીએ. ચાલો આ શ્લોકના શબ્દાર્થ લઈશું, પછી અનુવાદ, પછી આમાં ભાવાર્થ નથી. નેક્સ્ટ શ્લોક લઈશું, શબ્દાર્થ, અનુવાદ, ભાવાર્થ. આ રીતના આપણે આગળ વધીશું. તો શબ્દાર્થ વાંચીએ. મૈત્રેય ઉવાચ. મહર્ષિ મૈત્રેય બોલ્યા. બોલ્યા સ્વસર્ગસ્ય પોતાના સંતાનનું સંતાનનું આશીષમ કલ્યાણ લોક્યામ લોકમાં આશાસાનામ ઈચ્છતિ પ્રવેપતિમ થર થર ધ્રુજતી નિવૃત્ત થી પરવારેલા સંધ્યા નિયમ સંધ્યા કાળના નિત્ય ક્રમથી ભાર્યામ પત્નીને આહ કહ્યું પ્રજાપતિ પ્રજાપતિ કશ્યપ અનુવાદ હું વાંચું છું, તમે લોકો સાંભળજો. અનુવાદ બાય હિઝ ડિવાઇન ગ્રેસ એ શ્રી ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદ દ્વારા શીલ પ્રભુપાદ કી જય. મૈત્રેય બોલ્યા, પોતે પોતાના પતિનો અપરાધ કર્યો છે એવા ભયની લાગણીથી ધ્રુજતી પત્નીને મહર્ષિ કશ્યપે આ પ્રમાણે સંબોધન કર્યું. કોની વચ્ચે ચર્ચા ચાલતી હતી અત્યાર સુધી? આ કોને મૈત્રેય કોને કહી રહ્યા છે? મૈત્રેય ઋષિ વિદુર મહારાજને. બરાબર, વિદુરજી. બરાબર ને? કારણ કે વિદુરજી આ આખો કેન્ટાન આ જે સ્કંદ જે શરૂઆત થઈ ત્યારથી વિદુરજી પ્રશ્ન પૂછી રહ્યા છે. વિદુરજીએ ગૃહ ત્યાગ કરી દીધો, ઘર છોડીને જતા રહ્યા. બરાબર, તમને બધાને ખ્યાલ છે. ઉદ્ધવજીને મળ્યા, થોડા ઘણા પ્રશ્ન પૂછ્યા. ઉદ્ધવજીએ કહ્યું કે ભાઈ આ સેવા મૈત્રેય મુનિને આપી દે અને મારે બદ્રિકા આશ્રમ જવાનું છે, તમે મૈત્રેય મુનિની શોધમાં નીકળો. વિદુરજી ત્યાંથી નીકળી ગયા હરિદ્વાર તરફ, મૈત્રેય મુનિને મળ્યા અને પછી ઘણા બધા પ્રશ્ન પૂછ્યા લોક કલ્યાણ માટેના, ઘણા બધા પ્રશ્ન. અત્યાર સુધીના બધા અધ્યાયો જે કઈ આપણે 1 થી લઈને 14 અધ્યાય સુધી જે કઈ ચર્ચા છે એ બધી ઓલમોસ્ટ મૈત્રેયજીના પ્રશ્નથી ભરેલી છે.
બરાબર. એમાં સૃષ્ટિનું સર્જન આવી ગયું, કાલની ગણના આવી ગઈ, બ્રહ્માજીની ઉત્પત્તિ, રુદ્રની ઉત્પત્તિ, શિવજીની ઉત્પત્તિ, સનત કુમારોની ઉત્પત્તિ, સ્વયંભૂ મનુ, માતા શત્રુપાની ઉત્પત્તિ, આ બધી જ ચર્ચાઓ થઈ. અને પ્રશ્ન કોના હતા? વિદુરજીના. મૈત્રી મુનિ ખૂબ ડિટેલમાં આન્સર આપી રહ્યા છે. બરાબર. એક ભક્તની જે ઉત્કંઠા એને પૂર્ણ કરી રહ્યા છે. તો મૈત્રી મુનિ વિદુરજીને કહે છે, બરાબર, કે પોતે પોતાના પતિનો અપરાધ કર્યો છે. કોને? માતા દિતિએ. કોનો અપરાધ? કશ્યપ ઋષિનો. એવા ભયની લાગણીથી ધ્રુજતી પત્નીને મહર્ષિ કશ્યપે આ પ્રમાણે સંબોધન કર્યું. તે જાણતી હતી કે સંધ્યા કાળે કરવાના સંધ્યા વંદનના નિત્ય ક્રમથી તેઓને વિમુખ કરાયા હતા. કોના દ્વારા? માતા દિતિ દ્વારા. કોને? કશ્યપ ઋષિને. શેમાંથી? નિત્યક્રમ, સંધ્યા વંદન. છતાં પોતાના બાળકોનું જગતમાં કલ્યાણ થાય તેમ ઈચ્છતી હતી. આગળના શ્લોક તરફ જાય, પછી આપણે ચર્ચા પછી કરીશું. આ શ્લોક હું વાંચું છું અને તમે લોકો પાછળ એક વખત રિપીટ કરી શકશો, વાંધો નથી. કશ્યપ ઉવાચ. કશ્યપ ઉવાચ અપ્રાયત્યાદાત્મનસ્તે દોષાન મોર્હુર્તિકાદુત. મન્નિદેશાતિ ચારેણ દેવાનામ ચાતિ હેલનાથ. ચાલો શબ્દાર્થ તરફ આગળ વધીએ. કશ્યપ ઉવાચ. વિદ્વાન બ્રાહ્મણ કશ્યપે કહ્યું. કશ્યપ ઉવાચ. વિદ્વાન બ્રાહ્મણ કશ્યપે કહ્યું. અપ્રાયત્યાત, અપવિત્રતાને લીધે. આત્મનઃ, મનની. મનની. તે તારા. તારા. દોષાત, દોષને લીધે. દોષને લીધે. મોહૂર્તિકાત, સમય અનુસાર. અનુસાર. ઉત્પન્ન, મત મારી. નિદેશ, આજ્ઞા. નિદેશ, આજ્ઞા. અતિચારેણ, અવગણના થવાથી. દેવાનામ, દેવોની. ચ પણ. અતિ હેલનાથ, બહુ ઉપેક્ષા થવાથી. બહુ ઉપેક્ષા થવાથી. અનુવાદ બાય હિઝ ડિવાઇન ગ્રેસ એસ શ્રી ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ દ્વારા શ્રીલ પ્રભુપાદનો જય હો. વિદ્વાન કશ્યપે કહ્યું, તારું મન અપવિત્ર થવાના કારણે, અમુક સમયના દોષને કારણે, મારી આજ્ઞાની અવગણના કરવાના કારણે અને દેવો પ્રત્યે ઉપેક્ષા ભાવ રાખવાના કારણે. 4 કારણ કશ્યપ ઋષિ આપે છે કે શું કામ આટલું મોટું અશુભ થયું. 4 કારણ હતા. પેલું, કામ એશ, ક્રોધ એશ, રજો ગુણ સમુદ્ભવ, એના કારણે મન અપવિત્ર થયું. એના કારણે એને સમયનું ભાન ના રહ્યું. બરાબર. અને વૈષ્ણવનો અપરાધ થયો. વૈષ્ણવ અવજ્ઞા, વૈષ્ણવ અપરાધ થયો. અને એનાથી પણ ઉપર વૈષ્ણવા નામ યથા સંભો, ભગવાન મહાદેવનો અપરાધ થયો. 4 કારણો એક સાથે ભેગા થયા અને આટલું મોટું અશુભ થયું. અને 2 મહાકાય દૈત્યો પ્રગટ થયા, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. ઓકે, ભાવાર્થ છે આની અંદર, તમારે ભાવાર્થ વાંચવાનો છે. ચલો રેજો. પ્રભુજી કોને આપશું? બોલો. પૂર્વી દેશે માતાજીને આપું. ચાલો ઉર્વી માતાજી ભાવાર્થ વાંચો. हरे कृष्ण प्रभुजी प्रणाम। भावार्थ श्री प्रभुपाद કરે ગ્રાફણ સમાજમાં સારી પ્રજા ઉત્પન્ન થવા માટે એ જરૂરી છે કે પતિ ધાર્મિક નીતિ નિયમોનું આધીન હોવો જોઈએ અને પત્ની પતિવ્રતા હોવું જોઈએ. ભગવદ ગીતા 7.11 માં જણાવ્યું છે કે ધાર્મિક નિયમોનું અનુસાર કરેલું મૈથુન કૃષ્ણ ભાવનાની પ્રસ્તુતિ રૂપ છે. મૈથુન કરતા પહેલા પતિ અને પત્ની બંને જણાએ તેમની મનોદશા
વિશિષ્ટ સમય પત્નીની આજ્ઞા અને દેવો પ્રત્યેની ભક્તિ બાબતોનો વિચાર કરવો જોઈએ. વૈદિક સમાજ પ્રમાણે કામી જીવન માટે અનુકૂળ સુખ સમય હોય છે તેને ગર્ભધારણની સમય કહેવામાં આવે છે. બીજી એ બધી શાસ્ત્રના ઉલ્લંઘન કર્યું હતું. તેથી તે સારા બાળકો માટે બહુ આતુર હોવા છતાં તેને જાણવામાં આવ્યું કે તેના બાળકો બ્રાહ્મણના સંતાન કહેવાય યોગ્ય નહીં હોય. બ્રાહ્મણનો પુત્ર સદા બ્રાહ્મણ હોતો નથી એવો સ્પષ્ટ નિર્દેશ આમાં દેખાય છે. રાવણ તથા હિરણ્યકશિપુ જેવા પ્રભાવશાળી માણસો જન્મો બ્રાહ્મણ હતા, પરંતુ તેમના બ્રાહ્મણ તરીકે સ્વીકાર થયો ન હતો, કારણ કે તેમના પિતા તેમના જન્મ વખતે નીતિ નિયમોનું પાલન કર્યું ન હતું. આવા બાળકો અસુર કહેવાય છે. હરે કૃષ્ણ. છે હજી આગળ. હા પ્રભુ. પૂર્વના યુગોમાં સંયમની પદ્ધતિની ઉપેક્ષાને લીધે એક કે બે રાક્ષસો થયા હતા, પરંતુ કળિયુગમાં જો જાતીય જીવનમાં કોઈ સંયમ રહ્યો નથી તો પછી સારા બાળકોની અપેક્ષા સી રીતે રખાય? સાચે જ અનચ્છન્ય બાળકો સમાજમાં સુખનું સાધન થઈ શકે નહીં, પરંતુ કૃષ્ણ ભાવના વૃત્ત આંદોલન દ્વારા ભગવાનના પવિત્ર નામનું કીર્તન કરીને તેમને માનવની કક્ષાએ પહોંચાડી શકાય છે. મનુષ્ય સમાજે શ્રી ચૈતન્ય મહાપ્રભુનું આ અપ્રતિમ પ્રદાન છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણાપ્રષ્ટાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામી નિતિ નામિને નમસ્તે સરસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિષય શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. શ્રી પ્રભુપાદ કી જય, ગુરુદેવ મહારાજ કી જય. તો તમે લોકો બધા ભાગવતમ વસાવી લો. તમને ખબર હોવી જોઈએ ભાવાર્થ કેટલો છે, બરાબર. વચ્ચે પૂરો થઈ ગયો એમ નહીં, તમને ખબર હોવી જોઈએ ભાવાર્થ કેટલો છે. ભાગવતમ વસાવી લો તમે. અત્યારે તો બરાબર બિપિનદાસ પ્રભુની કૃપાથી ઓન ઈએમઆઈ આપણને મળી જાય એમ છે, હપ્તેથી, બરાબર. ને ભાગવતમ એટલે સાક્ષાત ભગવાન છે, બરાબર. અને બીજું કે આ ક્લાસ એટેન્ડ કરવા આવીએ એની પહેલા આપણે એકવાર અનુવાદ ભાવાર્થ વાંચીને આવીએ, એકવાર શ્લોકના શબ્દો વાંચીને આવીએ, જેથી એમાંથી કઈ પ્રશ્ન થયા તો ત્યાં પ્રશ્ન લખીને આવો ને પછી ક્લાસમાં પ્રશ્ન પૂછો ને, તો ડાઉટ આપણો ક્લિયર થશે ને. સીધા આપણે આવશું, બેસશું, આપણે ખબર નથી કેટલો ભાવાર્થ છે, શું છે, શ્લોક કયો છે, અનુવાદ શું છે, કઈ ખબર નથી. સીધા આવશું, સાંભળશું, જતા રહીશું. નહીં, એવી રીતના નહીં થાય ને. શ્રવણ, મનન, નિધિ, વ્યાસન, 3 પદ્ધતિ, બરાબર, 3 સ્ટેપ છે એકચ્યુઅલી. ખાલી શ્રવણ થી નહીં થાય ને. શ્રવણ કર્યા પછી તમારે મનન કરવું પડશે કે શું ચર્ચા થઈ, બરાબર, અને પછી એને જીવનમાં એપ્લાય કરવું પડશે. એની પહેલા એકવાર વાંચેલું હોવું જોઈએ. ધારો કે આજે આ 2 શ્લોક છે, તો આ 2 શ્લોક તમારા ગઈકાલે વંચાઈ ગયા હોવા જોઈએ, નો ભાવાર્થ વંચાઈ ગયો હોવો જોઈએ કે આમાં શું કહેવા માંગે છે, બરાબર. આમાં બરાબર શું નથી સમજાય એવું પ્રભુપાદના ભાવાર્થમાં એવી કોઈ લાઈન છે કે જે આપણને નથી સમજાતી, તો એના વિશે પ્રશ્ન પૂછી શકીએ. કદાચ હું સમજાવવામાં અત્યારે મિસ કરી દઉં તો તમે મને પૂછી શકો, પ્રભુજી આ એક લાઈન નથી સમજાણી. તમે વાંચીને જ નથી આવ્યા તો તમને ક્યાં ખબર હોવાની કે આમાં શું ડાઉટ હોવાનું. પ્લીઝ ભાગવતમ વસાવી લો તમે. 1 ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે લાઈફની અંદર, બરાબર. 1 ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ, એક વખત ઇન્વેસ્ટ કરવું. ભગવદ્ ગીતા, ભાગવતમ, ચૈતન્ય ચરિતામૃત, 1 ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ, એક વખત વસાવી લો, બરાબર. પેઢીઓની પેઢીઓ, બરાબર, તરી જશે ભાગવતમ ના પડે, બરાબર. ઘણું બધું આપણે બીજા બધા ખર્ચા કરતા હોય. સામાન્ય મોબાઈલ લેવા જાય, 20-25 હજારનો મોબાઈલ આવે છે અત્યારે સામાન્ય, બરાબર. અને એ લ્યો 2-3 વર્ષમાં તો બગડી જાય, પાછું અપડેટેડ વર્ઝન આવે. આમાં કોઈ દી નહીં આવે. ભાગવતમ એકવાર લઈ લો, કોઈ દી અપડેટેડ વર્ઝન નહીં આવે. ભાગવતમના એ જ 18,000 શ્લોકો છે, કરોડો વર્ષોથી, એમાં અપડેટેડ નહીં આવે. 1 ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ. અને બુકની ક્વોલિટી કેટલી જોરદાર છે, બરાબર. કઈ ના થાય. બાઇડિંગ એટલું પાવરફુલ છે, પેપર ક્વોલિટી એટલી હાઈ ક્વોલિટીના પેપર યુઝ થાય. પ્લીઝ લઈ લો. ઓકે. તો સ્કંદ 3 અને અધ્યાય 14 તમને બધાને ખ્યાલ છે. વિદુરજી અને મૈત્રેયજી વચ્ચેનો બધો સંવાદ ચાલી રહ્યો છે. જેવો આ 14મો અધ્યાય, પ્રેગ્નન્સી ઓફ દીતિ ઇન ધ ઇવનિંગ, બરાબર, દીતિનું સંધ્યાકાળે ગર્ભાધાન વાળો અધ્યાય ચાલુ થયો. વિદુર મહારાજે મૈત્રેય મુનિને પૂછ્યું, મારે હજી ભગવાન વિશે થોડુંક સાંભળવું છે, મને કહો ને. મને એ તમે કહો ને કે આ યુદ્ધ કેવી રીતના થયું, આ જે ફાઇટિંગ થઈ હિરણ્યાક્ષ હિરણ્યકશિપુ ભગવાન વચ્ચે જે ફાઇટિંગ થઈ, શું કામ થઈ, બરાબર. બીજું મને એ કહ્યું, કશ્યપ મુનિ અને દીતિના ઘરે આવા અસુરોનો કેવી રીતના જન્મ થઈ ગયો,
બરાબર ને? તો આ બધા પ્રશ્ન પૂછ્યા શરૂઆતમાં, ને દીતિ પછી મૈત્રી મુનિ છે બધા કથાની શરૂઆત કરે. ભાઈ જે કામ વાસના, અકાળે કામ વાસના જે ઉત્પન્ન થઈ દીતિમાં, અને કશ્યપ મુનિ પાસે એને માંગણી કરી. બરાબર, કામદેવના બાણોથી એ પીડિત હતા. કશ્યપ મુનિએ ઘણું બધું સમજાવ્યું, ધર્મ અને સમયનો ઉપદેશ આપ્યો, પણ દીતિ સ્ત્રી હઠ, તમને બધાને ખ્યાલ છે. અને છેલ્લે બરાબર ઈશ્વરની ઈચ્છા અને નિયતિની ઈચ્છાને આધીને થઈ અને કશ્યપ મુનિ છે બરાબર એમને અકાળે ગર્ભદાન કરાવે છે. બરાબર, અને જેવું દીતિની આ ઈચ્છા પૂરી થઈ પછી એનું રિયલાઇઝેશન થાય છે કે આ ખોટું થઈ ગયું. બરાબર, કશ્યપ મુનિને તો ખબર હતી કે આ જે કઈ થયું છે ખોટું થયું. કશ્યપ મુનિએ તરત જ એ બરાબર એમનો સહવાસ પૂરો થયો તરત એને પવિત્ર જળમાં સ્નાન કર્યું અને ફરીથી ગાયત્રી મંત્ર અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવાની શરૂઆત કરી દીધી. બરાબર, પછી માતા દીતિ ગયા, ખૂબ એને પશ્ચાતાપ થયો કશ્યપ મુનિ. બરાબર, પછી કશ્યપ મુનિ એને વાત કરે છે કે આ જે થયું આના કારણે બે અત્યંત દૈત્ય અને અસુર પુત્રો હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ જન્મ લેશે. ત્રણેય લોકની અંદર હાહાકાર મચાવી દેવાના છે. કેટલા બધા નિર્દોષોને એ મારી નાખશે, પીડા આપશે. આ સાંભળીને માતા દીતિ ખૂબ દુઃખી થઈ જાય છે. ત્યારે ક્ષમા યાચના કરે છે, આશીર્વાદની યાચના કરે છે, પ્રાર્થના કરે છે. બરાબર, પછી કશ્યપ મુનિ કહે છે કે સ્વયં ભગવાન પ્રગટ થશે અને આ બંને દૈત્યો, બંને દીકરાઓનું થશે. આજના જે બે શ્લોક જે છે, બે શ્લોકની અંદર, પેલા શ્લોકની અંદર માતા દીતિની મેન્ટલ કન્ડિશન, માનસિક સ્થિતિ કેવી છે. અપરાધ થયા પછી અપરાધ બોધ થવો અને એનો પશ્ચાતાપ થવો એ બહુ મોટી વાત છે. લોકોને થતું નથી ને, અપરાધ કર્યા પછી પણ ગિલ્ટી ફીલ નથી થતી કે ભૂલ થઈ. બરાબર, અપરાધ થયા પછી પશ્ચાતાપ થવો જોઈએ. પેલો શ્લોક મેન્ટલ કન્ડિશન ઓફ દીતિ, અને બીજો શ્લોક જે છે એ આટલું મોટું અશુભ ને આટલા મોટા અસુરો પ્રગટ થવાના મહત્વના 4 કારણો, એના ઉપર મોટી મોટી ચર્ચા છે. પેલો શ્લોક અને એનો અનુવાદ આપણે સમજવાની કોશિશ કરીએ. મૈત્રેય મુનિ બોલ્યા, બરાબર, મૈત્રેય ઉવાચ. તમને બધાને ખ્યાલ છે વિદુરજી સાંભળીને થાકતા નથી, આપણા જેવું નથી. જેવી રીતના શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અર્જુન ભગવાનને કહે છે પ્રભુ તમારી વિભૂતિઓ સાંભળીને મને તૃપ્તિ નથી થતી. ભૂય કથય તૃપ્તિ શુન્વતો નાસ્તિ મે અમૃતા. હે કૃષ્ણ, વિસ્તરણે આત્મનો યોગમ વિભૂતિમ ચ જનાર્દન. હે જનાર્દન, હે કૃષ્ણ, તમારી વિભૂતિને વિસ્તાર પૂર્વક કયો ને. કેમ? ભૂય કથય તૃપ્તિ, મને તૃપ્તિ નથી થતી. શુન્વતો ના અસ્તિ, સાંભળીને મને બિલકુલ તૃપ્તિ નથી થતી. પ્લીઝ રિપીટ કરો. સેમ વે વિદુરજી. નહીતર વિદુરજી ડાયરેક્ટ પૂછી શકતા હતા ને, એક કામ કરો ને ડાયરેક્ટ ફાઇટિંગ ની વાત કરો ને, ભાઈ આ દીતિનો સંધ્યાકાળે ગર્ભાધાન આખું ચેપ્ટર આપવાની શું જરૂર છે, અને આના ઉપર ડિસ્કશન કરવાની શું જરૂર છે. નહીં, મૈત્રેય મુનિએ બહુ ડિટેલમાં કહ્યું છે. બરાબર, જેવી રીતના એક શ્રેષ્ઠ શિક્ષક પોતાના વિદ્યાર્થીને સાયન્સ ભણાવતા હોય, ક્રમબદ્ધ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે, એમ આયા મૈત્રેય મુનિ છે સંસારના જીવોને કર્મ, અપરાધ, ભક્તિ, બરાબર, આનો ઉપદેશ આપી રહ્યા છે. બરાબર, મૈત્રેય ઉવાચ. ની અંદર શબ્દ બહુ મહત્વનો છે, પ્રવે પતિમ. પ્રવે પતિમ, પોતાના પતિનો અપરાધ કર્યો છે એવા ભયની લાગણીથી ધ્રુજતી. પ્રવે પતિમ, ધ્રુજતી. બરાબર, ભય. દીતિ જયારે કામ વાસનાથી તૃપ્ત થયા પછી એનો અજ્ઞાનનો જે પડદો એ હટી ગયો અને એને ભાન થઈ ગયું. ખબર પડી કે માત્ર સમયનો અનાદર નથી કર્યો, પોતાના આધ્યાત્મિક પતિ કશ્યપ મુનિ નો પણ આમાં અવજ્ઞા થઈ ગઈ. અને બીજું, ભગવાનના મહાન ભક્ત ભગવાન શિવજીનો મોટો અપરાધ થયો. અને પછી આ ગ્લાની અને ભયથી આખું શરીર એનું ધ્રુજી રહ્યું હતું. પ્રભુપાદજી સમજાવે છે દીતિનું ધ્રુજવું એ સાચા પશ્ચાતાપનું લક્ષણ છે. પ્રભુપાદ સમજાવે છે કે અસુર કે પાપી વ્યક્તિ, ગમે એટલો મોટો પાપી વ્યક્તિ હોય, પણ એના અપરાધ કે એનો ભૂલનો જો સાચા હૃદયથી પશ્ચાતાપ કરે, ભગવાન જરૂરથી ક્ષમા કરે છે. રામાયણની અંદર, વાલ્મીકી રામાયણની અંદર પ્રભુ રામચંદ્રજી કહે છે કે રાવણ એક વખત આવીને મને એમ કે હે પ્રભુ તમે મારા ને હું તમારો. રામચંદ્રજી કે હું એને ક્ષમા કરવા માટે રેડી છું, કારણ કે મેં વ્રત લીધું છે અભયમ, અભય દાન આપવા માટેનું મેં વ્રત લીધું છે. જ્યારે કોઈ ગોવિંદની સામે ઉભા રહીને કહે કે હે ગોવિંદ તમે મારા ને હું તમારો છું, ગમે એટલો પાપી વ્યક્તિ હોય,
ભગવાન સ્વીકારે છે. અભયમ, ભગવાને વ્રત લીધું છે. બરાબર. તો બહુ ધ્યાન રાખવું જોઈએ. મારા ગુરુ મહારાજ જી સોલીને છે પતાકા સ્વામીજી મહારાજ શ્રીમદ ભાગવતમનો લેક્ચર શ્રીધામ માયાપુરમાં સમજાવી રહ્યા છે. મહારાજ કહે છે કે વૈષ્ણવ પ્રત્યેનો અપરાધ આધ્યાત્મિક જીવન માટે અત્યંત જોખમી છે, વેરી રિસ્કી. અને ક્યારેક આવું થયું, જાણતા અજાણતા ક્યારેક આવું થયું, બિલકુલ અહંકાર છોડીને, જેવી રીતના આયા માતા દિત્ય બિલકુલ અહંકાર છોડીને નમ્ર બનીને પશ્ચાતાપ કરી રહ્યા છે, એ ધ્રુજી રહ્યા છે, ધ્રુજી રહ્યા છે. બરાબર, પશ્ચાતાપ કરી રહ્યા છે. ક્યારેક આવું થાય તો સદગુરુ પાસે જઈએ, વૈષ્ણવ પાસે જઈએ, બરાબર, અને નમ્રતાપૂર્વક અપરાધની ક્ષમાયાચના કરીએ. જે કઈ પનિશમેન્ટ મળે એ માથા ઉપર ચડાવીએ. વૈષ્ણવ અપરાધ મહા અપરાધ તમને બધાને ખ્યાલ છે. ભાગવતમ તમે લોકો તો બરાબર ભણી રહ્યા છો. વૈષ્ણવ અપરાધનું ત્યાં સુધી પરિણામ આવે કે ભગવાન પણ એમાંથી મુક્તિ આપી ના શકે. કયું ઉદાહરણ? અમરીશ મહારાજ. અમરીશ મહારાજ ને દુર્વાસા દુર્વાસા મહારાજ, અમરીશ બરાબર. મહારાજ દુર્વાસા મુનિનું. બીજું એક્ઝામ્પલ વૈષ્ણવ અપરાધ, બીજું એક્ઝામ્પલ. બીજું છે બીજા કઈ સનાતન મત ગોસ્વામી, સનાતન ગોસ્વામી. પ્રહલાદ મહારાજનું. પ્રહલાદ મહારાજ. મહારાજે વૈષ્ણવ અપરાધ ક્યારે કર્યો? હરે કૃષ્ણ પ્રભુ. દક્ષ પ્રજાપતિ જે means કરે છે. પ્રભુજી, પ્રજાપતિ, સનાતન ગોસ્વામી અપરાધ નતો કર્યો, પણ પેલા જે હતા ને એકચ્યુઅલી આ એક શું કહે? કેટેગરીમાં આવતું નથી, કારણ કે અપરાધ હતો નહીં ને. હા, અહીંયા તો રિયલ ના, એ અપરાધની જ અપરાધ વાત. નતો. હા, એટલે અપરાધ હતો નહીં. બરાબર. અને છતાં પણ એમને બરાબર પશ્ચાતાપ કર્યો હતો ઇવન સનાતન ગોસ્વામી. અહીંયા બે એક્ઝામ્પલ બહુ સરસ રીતના ફીડ બેસે. એક દુર્વાસા મુનિ અમરીશ મહારાજ વાળું, અને બીજું જેવી રીતના બરાબર વિપિન પ્રભુજીએ કીધું દક્ષ પ્રજાપતિ અને ભગવાન શિવજીનો અપરાધ. માથું કપાઈ ગયું હતું. દક્ષ પ્રજાપતિ ભગવાન વિષ્ણુના ઉપાસક હતા, તો ભગવાન વિષ્ણુ એનો વહારા આવ્યા નહોતા. આવ્યા હતા નહીં, માથું કપાઈ ગયું હતું. માથું કપાઈ ગયું, બકરાનું માથું પીઠ થયું, ને પછી ખબર છે હજારો વર્ષો સુધી એને તપશ્ચર્યા કરવી પડી, એને શરીર છોડી દેવું પડ્યું, ને પછી ફરીથી બ્રાહ્મણ પુત્ર તરીકે હતા એની જગ્યાએ એને ક્ષત્રિય પુત્ર તરીકે જન્મ લેવો પડ્યો, અને પ્રચેતાશ દક્ષ બનીને આવ્યા હતા. આપણા ચર્ચા આગળ થઈ છે, તમને ખ્યાલ છે ને, બે દક્ષની વાત હતી, રાઈટ? તો બહુ અઘરી વસ્તુ છે વૈષ્ણવ અપરાધ. જેવી રીતના અમારા ગુરુ મહારાજ સમજાવે છે કે સાદું ઉદાહરણ આપીને, કે ઘરની અંદર બાળક હોય, એને કાચનું મોંઘું વાસણ એનાથી તૂટી ગયું હોય, બાળક ધ્રુજતું હોય, બરાબર, પણ એ બાળક નમ્ર બનીને પિતા પાસે જાય તો પિતા કઈ એને મારે નહીં. ઇટ્સ ઓકે, જવા તને કઈ નહીં, બીજું લઈ લેશે. બરાબર ને? આવું થાય ને ઘણી વાર. બરાબર, બાળક થી કઈ વસ્તુ તૂટી ગઈ, ટીવી તૂટી ગયું, બરાબર, બાળક ધ્રુજે. હવે પપ્પા શું કે છે? બોલ લાગી ગયો, બરાબર, રમતા હતા ડ્રોઈંગ રૂમમાં ક્રિકેટ ને બોલ લાગી ગયો, ટીવી ધડાંગ, ફિનિશ. બરાબર, નમ્ર ભાવે હૃદયપૂર્વક પ્રાર્થના કરે તો ક્ષમા કરી દે. બરાબર. એવી રીતના બહુ મહત્વનો સંદેશ છે વૈષ્ણવ અપરાધ. પેલા તો થવો જ ના જોઈએ, અને ઇનકેસ થાય તો અહંકાર છોડીને શરણે જવું જોઈએ. વૈષ્ણવ બહુ દયાળુ હોય, બહુ કરુણા વાળા હોય. તમને ખ્યાલ છે અમરીશ મહારાજે દુર્વાસા મુનિને પોતાની બધી જ સાધનાનું બળ, એનું ફળ બધું આપી દીધું હતું. ખબર છે ને? બધી જ સાધનાનું ફળ અમરીશ મહારાજની સંપૂર્ણ જીવનની ભક્તિનું ફળ આપી દીધું હતું. નિવૃત્ત સંધ્યા નિયમ, શ્લોકની અંદર શબ્દ છે નિવૃત્ત સંધ્યા નિયમો. કશ્યપ મુનિ સંધ્યાકાળના જે કઈ નિત્ય એનો જે ક્રમ હતો એમાં ડિસ્ટર્બ થયા, બરાબર, અને માતા દીતી જાણતા હતા કે ભાઈ એમનું સંધ્યા વંદન જે કાર્યક્રમ છે, નિત્યક્રમ છે, એમાં મેં એને ડિસ્ટર્બ કર્યા છે. પણ કશ્યપ મુનિ ભગવાનના ભક્ત હતા, એટલા માટે તરત જ એ ફરીથી સ્નાન કરીને બેસી ગયા જપ કરવા માટે. આપણી એ શક્તિ નથી. આપણા ઉપર માયાનો પડદો હટે, બરાબર, આપણા ઉપર માયાનો પડદો પડે તો ફરીથી કેદી જપ ચાલુ થાય નક્કી નથી. જોજો ક્યારે આવું થાય, માયામાં પડી જાય તો રીડિંગ બંધ થઈ જાય, પ્રભુપાદના પુસ્તકો વાંચવાનું બંધ થઈ જાય, ક્લાસ એટેન્ડ કરવાનું બંધ થઈ જાય, પછી કોઈ વૈષ્ણવની કૃપા થાય તેદી એ શક્ય બને. કશ્યપ મુનિ ભગવાનના ભક્ત છે, સાધના ફરીથી સ્ટાર્ટ કરી દીધી તરત જ. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે સંધ્યાકાળ છે, ગાયત્રી જપ, પૂજા, અગ્નિહોત્ર, આ બધી ક્રિયા કરવાનો પવિત્ર સમય છે. એમાં ડિસ્ટર્બ કર્યા હતા. ડિસ્ટર્બ થવાનું કારણ શું હતું? ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તે સુપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો બીજાયતે. આપણે ભણી ગયા ને શ્રીમદ ભગવદ ગીતા 62-63.
જ્યારે કોઈ વિષયનું ચિંતન કરવામાં આવે, બરાબર, ત્યારે તમે ભગવાનની ભક્તિમાં દ્રઢવ્રત નથી થતા. ભોગેશ્વર્ય પ્રસક્તાનામ તયાપહત ચેતસામ વ્યવસાયિકા બુદ્ધિ સમાધો ના વિધીયતે. સમાધો ન વિધિ, ધેટ ઇઝ ઇમ્પોસિબલ. ભોગ અને ઐશ્વર્ય આમાં ડૂબેલું મન સમાધો ન વિધીયતે. સેમ વસ્તુ અહીંયા આવી થઈ. બરાબર. તો ત્રિસંધ્યાનો સમય જે ચૂકવો નહોતો જોઈતો, મનાવવાની કોશિશ કરી હતી, પણ આગળ પ્રભુપાદે ભાવાર્થમાં સમજાવ્યું છે, થોડીક એમને પણ ઈચ્છા હતી કશ્યપ મુનિ, એ પણ માયાની સામે થોડા કે ઘૂંટને એને પણ ટેકવી દીધા હતા. બાકી ત્રિસંધ્યા કરવી જોઈએ. કોઈ પણ આપણા ગુરુ મહારાજ કે છે કે આપણી બ્રાહ્મણ દીક્ષા ના થઈ હોય તો પણ સવાર બપોર સાંજ ત્રિસંધ્યા. ધ્યાયસ્તુવમ તસ્ય યશસ્ત્રી સંધ્યમ વંદે ગુરુ શ્રી ચરણારવિંદમ. છેલ્લો છે ને, બરાબર, ગુરુવાષ્ટકમ, લાસ્ટ. મહારાજ આપણા ગુરુ should always remember, always praise, at least 3 times a day, at least 3 times a day. સવારે, બપોરે, ત્રિસંધ્યા કરવી જોઈએ. બરાબર. ધાર્મિક નિત્યક્રમને ક્યારે અડધો છોડવો જોઈએ નહીં, જેવું અહીંયા કશ્યપ મુનિએ નથી છોડ્યું. ના છોડવો જોઈએ, નેવર. બરાબર. ગાયત્રી, જેની બ્રાહ્મણ દીક્ષા થઈ હોય, 3 દિવસ ગાયત્રી ના કરવામાં આવે તો એની દીક્ષા ફેલ જાય, એને રિપીટ દીક્ષા લેવી પડે, રીઇનિશિએશન થાય 3 દિવસ બ્રાહ્મણ દીક્ષા પછી. બરાબર. ગમે એ કન્ડિશનમાં ગાયત્રી કરવી પડે, 3 ટાઈમ કરવી પડે, 3 દિવસ કોઈ પણ સંજોગોમાં રીઇનિશિએશન. બરાબર. કારણ કે બહુ મહત્વની વસ્તુ છે. બરાબર. એટલે પ્રભુપાદજી અને મારા ગુરુ મહારાજ બંને લેક્ચરની અંદર સમજાવે છે, ગમે એવી કટોકટી હોય, ગમે એવું ભૌતિક આકર્ષણ હોય, ઘરમાં પ્રસંગ હોય, વોટેવર, સાધકે પોતાની દૈનિક સાધનાના નિયમોમાં ક્યારે આળસ કરવી જોઈએ નહીં. પ્રભુપાદ એક ઉદાહરણ આપે છે, ટ્રેનનું પાટા ઉપર ચાલવું. ટ્રેન જયારે પાટા ઉપર ચાલતી હોય ને ત્યારે સેફ છે, પણ ટ્રેન પાટા ઉપરથી ઉતરી જાય તો ફિનિશ. બરાબર ને? સેમ વે પાટા ઉપર ચાલવું એટલે આપણી સાધના અને આપણું નિત્યક્રમ, એવરીડે મંગલા આરતી, તુલસી આરતી, નરસિંહ આરતી, ગુરુ પૂજા, આપણા જપ, આપણો પાટા ઉપર ચાલવું છે. આ પાટા ઉપરથી ઉતરી જવું, માયાદેવી રેડી છે, બરાબર, વેલકમ કરવા માટે હાર લઈને, બરાબર, ઓન ધ સ્પોટ, ફિનિશ્ડ. બરાબર. આગળ શ્લોકની અંદર કહે છે, સ્વસર્ગસ્યાસ્યમ લોક્યામ આશાસનામ પ્રવેશતે. સ્વસર્ગસ્ય, પોતાના સંતાનો, આશીષમ, આશીષ માગે, મંગળતા માટે, બરાબર, આશા રાખીને, આશાસા નામ, ગમે એવી છે માં છે ને, દરેક માતાનો સહજ સ્વભાવ છે, બરાબર, ગમે એવું પાપી હોય, દોષિત હોય, પોતાના બાળકો માટે હંમેશા કેવું માય છે, મંગળી છે, આશીર્વાદી છે. બરાબર ને? સેમ વે માતા દીતી છે એના પોતાના બાળકોનું કલ્યાણ ઈચ્છતી હતી. એને ખબર હતી મોટો અપરાધ થઈ ગયો, પણ એ અપરાધ મારાથી થયો ને. માતા દીતી કે છે, અપરાધ મારાથી થયો, અકાળ કૃત્યની શિક્ષા મારા ગર્ભસ્થ શિશુને શું કામ મળે? પ્લીઝ તમે આશીર્વાદ આપો. કોને કે છે? કશ્યપ મુનિ. પ્લીઝ તમે બચાવો, આશીર્વાદ આપો. બરાબર. મારા ગુરુ મહારાજ હિજોલીને છે પતાકા સ્વામીજી મહારાજ સાધના લેક્ચર ની અંદર સરસ ઉદાહરણથી આ વસ્તુ સમજાવે છે. જેવી રીતના એક માળી હોય, બરાબર, ક્યારેક અશુદ્ધ પાણી રેડાઈ ગયું હોય, બરાબર, વૃક્ષમાં, તો પણ માળી એની ઈચ્છા હંમેશા એવી હોય કે એમાં સરસ મજાના મધુર ફળ આવે. બરાબર ને? કોઈક દિવસ ખરાબ પાણી રેડાઈ ગયું તો પણ એની ઈચ્છા હોય. એવી રીતના માતા દીતી છે કશ્યપ મુનિને પ્રાર્થના કરી રહી છે કે ભાઈ થઈ ગયું, ભૂલ મારી છે. શું ભૂલ થઈ માતા દીથી થી? વર્ણશંકર પ્રજા ઉત્પત્તિના કારણ રૂપ બન્યા છે. કેવી પ્રજા? વર્ણશંકર. અર્જુને શ્રીમદ ભગવદ ગીતાના પહેલા અધ્યાયમાં ચિંતા વ્યક્ત કરી હતી ભગવાનની સામે. અધર્માભિભવાત કૃષ્ણ પ્રદ્યુષંતિ કુલ સ્ત્રિય ત્રિષુ તુષ્ટાસુ વાસનેય જાયતે વર્ણશંકર. વર્ણશંકર, અર્જુનને ચિંતા હતી. સેમ ભૂલ અહીંયા થઈ છે, વર્ણશંકર. બરાબર. અને કશ્યપ મુનિ પોતાની પત્નીને સમજાવી રહ્યા છે. ભાર્યામ શબ્દ છે આની અંદર, ભાર્યામ. ભાર્યામ આહ પ્રજાપતિ.
કશ્યપ મુનિ કોઈ સામાન્ય ઋષિ નહોતા, પ્રજાપતિ છે. ભાર્યામ, જેનું ભરણ પોષણ કરવાની જવાબદારી એના પતિની હોય, બરાબર, એને કહેવાય ભાર્યા. ભાર્યા એટલે પત્ની. તો ભરણ પોષણ એટલે ખાલી ખાવું પીવું નહીં, ભરણ પોષણ એટલે આધ્યાત્મિક ભરણ પોષણ. ભગવત ધામ લઈ જવાની જવાબદારી છે પતિની છે. એટલા માટે અહીંયા કશ્યપ મુનિ પોતે પ્રજાપતિ છે, સાચા આધ્યાત્મિક પતિ છે, ક્રોધિત નથી થતા. પ્રભુપાદ એક એક્ઝામ્પલ આપે છે, જેવી રીતના એક ડોક્ટર એની પાસે કોઈ પેશન્ટ આવે, બીમાર દર્દી આવે તો એના ઉપર ગુસ્સે નથી થતો, બરાબર, પણ એનું બીમારીનું સાચું કારણ શોધીને ટ્રીટમેન્ટ આપે છે. બરાબર, ખીજાવા નથી લાગતો ને ડોક્ટર, બરાબર. કોને કીધું તું આવું ખાવાનું, બહારની પંજાબી ચાઇનીઝ ફૂડ, હવે થયા ને બીમાર તમે, આવું પડ્યું ને મારી પાસે. ડોક્ટર આવી રીતના ખીજાતો નથી, ડોક્ટર સલાહ આપે, બીજી વાર આવું નહીં કરતા, આનાથી હેલ્થ ખરાબ થાય, અને ડોક્ટર રીઝન જાણીને ટ્રીટમેન્ટ આપે, બરાબર ને. આ શ્લોકનો મુખ્ય સાર, અપરાધનું ભાન થવું જોઈએ, જેવું માતા દીતીને થયું, પશ્ચાતાપ થવો જોઈએ. બીજું, કશ્યપ મુનિની સાધનામાં દ્રઢતા, ગમે તે સિચ્યુએશનમાં સાધના એને છોડી નથી, પાછી સાધનામાં ગયા, બરાબર, માતા દીતી ગયા, પછી ફરીથી એને આન્સર આપ્યું. ત્રીજું, માતાનું વાત્સલ્ય અને કલ્યાણ ભાવના. વાત્સલ્ય એટલે કેવું વાત્સલ્ય? વાત્સલ્ય એટલે આધ્યાત્મિક રક્ષણ માટેનું વાત્સલ્યની વાત છે. તો શું ટેક હવે આ શ્લોકની અંદરથી આપણે લઈ શકીએ? પેલું તો પશ્ચાતાપ સુધીનું પ્રથમ પગથિયું છે. પશ્ચાતાપ થવો જ જોઈએ, ભૂલ થઈ તો. સાધનાના પાટા ઉપરથી ક્યારેય ઉતરવું નહીં, બરાબર. અને ક્યારેક વડીલો આપણા ઉપર ક્રોધ કરે તો સહન કરી લેવું જોઈએ, એવી રીતના માતા દીતી. આગળના શ્લોકની અંદર કશ્યપ મુનિ માતા દીતીને આ અશુભ થયું એના 4 કારણો, અપ્રાયત્યાદાત આત્મનસ્તે, કે ભાઈ પેલું તો મન અપવિત્ર થયું, દોષાન મોહર્તિકાદુત, અમુક સમયનો દોષ, બીજું સારું સમયનું. આપણે પણ સારું કામ કરીએ ત્યારે ચોઘડિયું જોઈએ છીએ ને, બરાબર, તો સારો સમય નહોતો. મનની દેશાતિચારેણ, મારી આજ્ઞાની અવગણના, વૈષ્ણવ અપરાધ, બરાબર. અને બીજું, દેવાનામ ચાતિ હેલના, ભગવાન શિવજી નો અપરાધ થયો. શ્રી પ્રભુપાદજી તાત્પર્યમાં લખે છે, વિદ્વાન કશ્યપે કહ્યું. વિદ્વાન શું કામ લખ્યું? કારણ કે આ સમયે પણ પોતાનો સંયમ જાળવી રાખ્યા. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની સુની ચેવ સ્વપાકે છે પંડિતા સમદર્શી, સમદર્શી રહ્યા, સમજાવવાની કોશિશ કરી. અપ્રાયત્યાત આત્મન તે દોષાત, તારું મન અપવિત્ર થવાનો દોષ છે. જેવી રીતના આપણે વાત કરી, ભોગ ઐશ્વર્ય પ્રસક્તા નામ તયા પહત ચેતસામ, વ્યવસાયત્મિકા બુદ્ધિ સમાધો ન વિધિ. શ્રી પ્રભુપાદજી એક્ઝામ્પલ આપે છે, ધૂળવાળો અરીસો હોય, સાચું મુખ તમે એમાં જોઈ શકતા નથી. એવી રીતના મનમાં જયારે કામ વાસના ભરેલી હોય, અપવિત્રતા હોય, ત્યારે તમે હિત અને અહિતનો નિર્ણય કરી શકતા નથી. તમારી વિવેક બુદ્ધિ હોવાય. મોટા મોટા સંતો આવી ભૂલ કરી બેસે છે ને, છાસવારે છાપામાં હેડલાઇન બની જતી હોય છે ને, બરાબર ને. સેંકડો વર્ષોની સાધના અને પછી મન ઉપર કામદેવનું બાણ લાગી જાય, ફિનિશ્ડ. વિવેક દેખાતો નથી. મોહર્તિકા તુત, અમુક સમયના અશુભ મુહૂર્તનો દોષ. કામ વાસના ધર્મ સંમત હોય તો વાંધો નથી, પતિ પત્ની. તમને બધાને ખ્યાલ છે, ભગવદ ગીતામાં આપણે વિભૂતિ યોગમાં ભણી ગયા છીએ. પણ પ્રોબ્લેમ એ હતો, સમય ખોટો હતો, સંધ્યાકાળ પસંદ, બરાબર. સંધ્યાકાળ, સંધ્યાકાળ એ ભગવાન શિવજી અને એના ભૂત પ્રેત જે ગણો છે એના ભ્રમણનો સમય છે. સંધ્યાકાળ એ ગાયત્રીનો સમય છે. સંધ્યાકાળ એ ગુરુ વંદનાનો સમય છે, બરાબર. એટલા માટે આગળ પણ તમે જોશો તો કશ્યપ મુનિએ કહ્યું હતું કે હે ભામિની, આ સંધ્યાકાળ છે, ભગવાન શિવજીના વિચરણનો સમય છે. આ સમય, આ વસ્તુ શાસ્ત્ર વિરુદ્ધ છે, આ વસ્તુ અમંગળકારી છે. એ જોલીને મારા ગુરુ મહારાજ જય પતાકા સ્વામી ગુરુ મહારાજ સરસ ઉદાહરણ આપે છે. જેવી રીતના કોઈ ખેડૂત કોઈ કિંમતી બીજ હોય એને ચોમાસાના બદલે કડક તડકામાં અથવા ખોટી ઋતુમાં એ વાવી દે તો સુંદર પાકના બદલે બીજ બળી જાય, સડી જાય, બરાબર ને. તમે અત્યારે કેરી વાવો તો ગોટલો ચોમાસામાં, બરાબર, અત્યારે તો સડી જાય, બરાબર. બધા જ પાક માટેની એક યોગ્ય સમય હોય. ગુરુ મહારાજ સરસ એક્ઝામ્પલ આપે છે. શ્રીમદ ભાગવતમ સેમિનાર શ્રીરામ માયાપુર,
મહારાજ એક્ઝામ્પલ આપે છે કે બીજ વાવવાનો એક સમય છે. સેમ અહીં ભૂલ થઈ છે. મત નિદેશતી ચારેણ, મારી ગુરુની પતિની આજ્ઞાની અવગણના કરી છે. અતિચારણ, ઉલ્લંઘન કરવું. કશ્યપ મુનિ દિતિના પતિ હતા, એના સિવાય એના આધ્યાત્મિક ગુરુ પણ હતા. આધ્યાત્મિક ગુરુ હતા, બરાબર. થોડોક સમય રાહ જોવાની સ્પષ્ટ એને આજ્ઞા આપી હતી, પણ નહીં, આજ્ઞાની અવગણના. જ્યારે તમે ગુરુની આજ્ઞાની અવગણના, શાસ્ત્રની આજ્ઞાની અવગણના કરો તો ન સુખમ ન પરામ ગતિ. કયો શ્લોક છે શ્રીમદ ભગવદ ગીતામાં? યહ શાસ્ત્રમ વિધિમ ઉત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સિદ્ધિમ અવાપનોતિ ન સુખમ ન પરામ ગતિ. શાસ્ત્રની વિરુદ્ધ ગયા, ભૂલી જાવ કે એમાં સુખ મળે કે કોઈ પરમ ગતિ પ્રાપ્ત થાય. નો, નેવર. તમે જો એક્ઝામ્પલ ભરેલા છે શ્રીમદ ભાગવતમની અંદર. રાજા વેણ એટલા મનસ્વી બની ગયા, શાસ્ત્ર, યજ્ઞ, બ્રાહ્મણ બધાની અવજ્ઞા કરીને રાજા વેણે જાહેર કરી દીધું કે હું જ ઈશ્વર છું, મારી પૂજા કરો. ભાગવતમની અંદર છે ને, સ્કંદ ચોથો, બરાબર. મારી પૂજા કરો, હું ઈશ્વર છું. રિઝલ્ટ શું આવ્યું? વિનાશ. બ્રાહ્મણોએ વિનાશ કરી દીધો. આગળ દેવાનામ ચતિ હેલનાથ. દેવાનામ ભગવાન શિવજી, વૈષ્ણવા નામ યથા સંતો, બરાબર. શિવજી કોઈ સામાન્ય જીવ થોડા છે, તો જીવ નથી પેલી વસ્તુ, એ તો શિવ તત્વ છે, જુદું. એટલે શ્રીમદ ભાગવતમ ની અંદર નિમ્નાગાનામ ચ યથા ગંગા, પવિત્ર નદીઓમાં ગંગા. દેવાનામ અચ્યુતો યથા, દેવોની અંદર હરિ અચ્યુત. વૈષ્ણવા નામ યથા શંભો, બધા વૈષ્ણવના શિરમોર એવા ભગવાન શિવજી. હવે એની ભૂલ થઈ છે તો સવાલ જ નથી ને. ગુરુ મહારાજ કે છે ઇઝોલીને જયપ્રકાશ સ્વામીજી મહારાજના લેક્ચરમાં કે ભાઈ સામાન્ય રાષ્ટ્રપતિ, એક દેશનો રાષ્ટ્રપતિ કે પ્રેસિડેન્ટનો તમે અપરાધ કરો તો તમને જેલમાં નાખી હતી, અહીં તમે શિવજીનો અપરાધ કરો છો, ઓબ્વિયસલી દંડ મળશે, પનિશમેન્ટ મળશે, બરાબર ને. શ્રીલ પ્રભુપાદજી સરસ મજાનો ભાવાર્થ આપે છે. ભાવાર્થની અંદર પ્રભુપાદ સમજાવે છે કે સારી પ્રજા ઉત્પન્ન કરવા માટે પતિ ધાર્મિક હોવો જોઈએ, પત્ની પતિવ્રતા હોવી જોઈએ. લગ્ન એક ખાલી ભોગ વિલાસ માટે નથી. લગ્ન જે વ્યવસ્થા, લગ્ન સંસ્થા જે આપી છે, ખાલી એન્જોય કરવા માટે થોડી છે. સમાજને એક શ્રેષ્ઠ, એક ભક્ત, એક સદાચારી સંતાન આપવા માટેનો એક દિવ્ય યજ્ઞ છે. ધર્મનિષ્ઠ પતિ હોવો જોઈએ, પતિવ્રતા પત્ની હોવી જોઈએ. ત્યારે ભગવાન કહે છે ધર્મા અવિરુદ્ધો ભૂતેષુ કામોસ્મી ભરતશ્રભ. હે અર્જુન, ધર્મથી વિરુદ્ધ ન હોય એવું કામ હું જ છું. પ્રોબ્લેમ નથી, પતિ પત્ની વચ્ચે સંબંધ હોય, સહવાસ થાય, બરાબર. કૃષ્ણ ભાવનામૃત સંતાન ઉત્પન્ન કરવા માટે સહવાસ થાય બંનેમાં, પ્રોબ્લેમ નથી, બરાબર ને. શાસ્ત્ર સંમત વસ્તુ છે, બરાબર. ધર્મ અવિરુદ્ધ, ધર્મની વિરુદ્ધ ના હોવું જોઈએ. મહારાજ પૃથુ ના માતા પિતા એક્ઝામ્પલ, બેસ્ટ એક્ઝામ્પલ. સ્વયં ભગવાનના માતા પિતા ભગવાન વસુદેવ અને માતા દેવકીજી. કરદમ મુનિ માતા દેવહૂતિ, ધર્મનિષ્ઠ, બરાબર ને. ભગવાન સ્વયં એમને ઘરે પ્રગટ થવું પડ્યું હતું. કેટલા બધા એક્ઝામ્પલ છે, બરાબર. આગળ શ્રી પ્રભુપાદજી કહે છે મૈથુન કરતા પહેલા પતિ તથા પત્ની બંને જણાએની મનોદશા, વિશિષ્ટ સમય, પતિની આજ્ઞા બહુ ઇમ્પોર્ટન્ટ છે. ગર્ભાધાન બહુ સૂક્ષ્મ વિજ્ઞાન છે. કદાચ આજની યુવા પેઢી આ સમજી નથી શકતી, બરાબર. બાકી માનસિક તણાવ હોય, આજુબાજુનું વાતાવરણ હોય, એની અસર બાળક ઉપર થાય છે. કોઈ એમ કે અમને શાસ્ત્ર ઉપર વિશ્વાસ નથી, તો ચાલો વિજ્ઞાનના પન્ના ઉપર તમને લઈ જાઓ, બરાબર ને. વિજ્ઞાનની અંદર એક બ્રાન્ચ છે એપિજીનેટિક્સ, એનું નામ છે એપિજીનેટિક્સ. ગૂગલ ની અંદર સર્ચ કરજો એપિજીનેટિક્સ. બીજું એક બ્રાન્ચ છે પ્રી કન્સેપ્શનલ સાયકોલોજી. પ્રી કન્સેપ્શનલ સાયકોલોજી, એ એપિજેનેટિક્સ જે બ્રાન્ચ છે એની અંદર 5 અલગ અલગ પ્રકારના સંશોધનો અત્યારે ચાલે છે. એમાં એક સંશોધન યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં ડોક્ટર ટ્રેસી બેલે સંશોધન ઘણા સમયથી કરી રહ્યા છે. અને ડોક્ટર ટ્રેસી બેલ એ પ્રૂવ કર્યું કે પિતા ગર્ભાધાન પહેલા જો તીવ્ર માનસિક તણાવમાં હોય, મેન્ટલ સ્ટ્રેસમાં હોય, ચિંતામાં હોય, ડ્યુરિંગ ઇન્ટરકોર્સ, સેક્સ સમયે, તો એના શુક્રાણુમાં રહેલા માઇક્રો આરએનએ માં ફેરફાર થઈ જાય છે. અને માઇક્રો આરએનએ માં ફેરફાર થવાના કારણે આવનારું બાળકનું બ્રેન ડેવલપમેન્ટ પ્રોપર થતું નથી. આ વિજ્ઞાન કહે છે.
જે શાસ્ત્ર અહીં કે સેમ વસ્તુ વિજ્ઞાન કે છે. હજી આપણે આગળ જઈએ, એગ અને ઓસાઇટ્સ કરીને એક બ્રાન્ચ છે, એની અંદર બહુ ક્લિયરલી લખવામાં આવ્યું છે કે જો માતા ગર્ભાધાન પહેલા બરાબર એનું મેન્ટલ કન્ડિશન ખૂબ સારી હોય તો એની અંદર પોઝિટિવ હોર્મોન્સ બરાબર એમાંથી ડેવલપ થતા હોય, અને નહીતર પછી નેગેટિવ હોર્મોન્સ ડેવલપ થતા હોય, એની અસર થાય છે. એપિજેનેટિક્સ ટેક્સ તરીકે ઓળખવામાં આવે. ત્રીજી એક રિસર્ચ ચાલે છે, ડીએનએ મિથિલેશન. ડીએનએ મિથિલેશન જેને આપણે ચેતના કહીએ, જેને આપણે લાગણી કહીએ ને, ઇવન આપણે આપણા બાળકોમાં આપણી ચેતના અને લાગણીને પણ ટ્રાન્સફર કરીએ છીએ. શાસ્ત્ર તો આ કે જ છે, આજે વિજ્ઞાન એ સ્વીકારતું થયું છે. વિજ્ઞાન બહુ ક્લિયરલી આ સ્વીકારે છે કે માતા પિતા શાંત અને ભક્તિમય અને પવિત્રતાના ભાવમાં હોય તો શરીરમાં એન્ડોર્ફિન અને ઓક્સિટોસિન નામના હોર્મોન્સ મુક્ત થાય છે. અને ડીએનએ મિથિલેશન એટલે શું? ડીએનએ મિથિલેશન એટલે ડીએનએ ની અંદર જે કઈ સંસ્કારો હોય સારા અને ખરાબ, એમાંથી કયા સ્વિચ ઓન થાય ને કયા સ્વિચ ઓફ થઈ જાય, ડિપેન્ડ ઓન ટાઈમ ઓફ ઇન્ટરકોર્સ. તમે ઇન્ટરકોર્સ કરો છો જ્યારે પત્ની સાથે, ત્યારે તમારી મનોભાવના શું છે? વિજ્ઞાન સ્વીકારે છે. ડીએનએ મિથિલેશન તમે ટાઈપ કરો ગૂગલ ની અંદર, આખો રિસર્ચ આખો ડેટા ભરેલો છે. સ્વિચ ઓન સ્વિચ ઓફ થાય ડીએનએ ની અંદર, બરાબર. ડીએનએ નો ઓરિજિનલ સ્ટ્રક્ચર ચેન્જ થયા વગર પણ તમારી ચેતના આગળ ટ્રાન્સફર થઈ જાય. હજી એક બ્રાન્ચ છે ટ્રાન્સજનરેશનલ એપિજેનેટિક્સ. આ તમે તરત તમને સમજાઈ જશે. ટ્રાન્સજનરેશનલ એપિજેનેટિક્સ એની અંદર રિસર્ચ એવું ચાલે છે કે કોઈ પતિ અથવા પ્રાણીને એના સંભોગ પહેલા એને ટેન્શન આપવામાં આવે, ધારો કે એને હાઈટ ઉપરથી બરાબર એને કે ડરાવવામાં આવે અથવા કોઈ સુગંધથી એને ભયભીત કરવામાં આવે, પછી જો સંભોગ થાય, આવનારું જે બાળક છે એને ક્યારે ભલે આ સુગંધ લીધી જ નથી પણ એ સુગંધથી એ ડરશે જન્મથી જ. આવું નથી જોતા આપણે, ઘણા બધા લોકો જન્મથી હાઈટ થી બીવે છે, જન્મથી હાઈટ થી બીવે. ઘણા બધા જન્મથી જ અમુક વસ્તુથી ડર લાગે છે. ઘણા બધાને અંધારામાં ખૂબ ડર લાગે છે જન્મથી જ, કારણ કે એના પિતાની મેન્ટલ કન્ડિશન એ સમયે હતી. ન્યુરોસાયન્સ આને કહેવાય, બરાબર. તો ડીએનએ ઉપર એના એપિજેનેટિક માર્ક્સ એટલે છપાઈ જાય છે, આ ચેતના છપાઈ જાય છે. અને છેલ્લું એન્વાયરમેન્ટલ એપિજેનેટિક્સ, એન્વાયરમેન્ટલ વાતાવરણ, જેની આ ચર્ચા થાય છે, બહુ મહત્વની વસ્તુ છે. ગર્ભાધારણનું વાતાવરણ શુભ છે, અશુભ છે, ઘોંઘાટ વાળું છે, તામસિક છે, કલુષિત છે, એના કારણે માતા પિતાના ઓટોનોમિક નર્વસ સિસ્ટમ એક્ટિવ થઈ જાય અને એના કારણે શુક્રાણુ અને એગ્સ એટલે કે અંડાણુ, માતા અને પિતાના એગ્સ દૂષિત થાય છે અને એમાં ટ્રાન્સફર થાય. આ વિજ્ઞાન આવું કહે છે. એટલે અત્યારના કદાચ યુવા પેઢી આ સમજવા માટે રેડી ન હોય કે આવું કેમ ભાઈ બને, સંધ્યાકાળે શું કામ ભાઈ સેક્સ ના કરવો જોઈએ, તો તમે એવું હોય તો શાસ્ત્રમાં વિશ્વાસ નથી, વિજ્ઞાનમાં રિસર્ચ કરી જુઓ. ડીએનએ મિથિલેશન, એપિજેનેટિક્સ બ્રાન્ચ, પ્રી કન્સેપ્શનલ સાયકોલોજી વાંચો, સમજો, તમને ખબર પડી જશે. આજનું વિજ્ઞાન સ્વીકારતા થયું છે. એટલા માટે ભગવાન ઋષભદેવ શ્રીમદ ભાગવતમની અંદર કહે છે કે ગુરુ ન સ્યાત સ્વજનો ન સ્યાત પિતા ન સ્યાત જનની ન સ્યાત દેવમ ન તત સ્યાત ન પતિ સ્યાત. ગુરુ ના બનો, સ્વજન ના બનો, પિતા ના બનો, જનની ના બનો, દેવ ના બનો, પતિ ના બનો, નો, પિતા ના બનો, નો. જો તમે તમારા અંડરમાં રહેલા બાળક, પત્ની, તમે એને ન મોચેત સમુપેત મૃત્યુમ, તમે એને મૃત્યુના ચક્કરમાંથી રોટેટિંગ જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી બચાવી ના શકો ને તો તમને કોઈ હક નથી. પતિ બનવાનો, પિતા બનવાનો, ગુરુ બનવાનો, દેવ બનવાનો હક નથી. એટલા માટે, કારણ કે આ બહુ સૂક્ષ્મ સાયન્સ છે આની અંદર. આગળ શ્રીલ પ્રભુપાદજી કહે છે દિતિએ બધી 7 આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું પણ છતાં એને એવું હતું કે મને સારા બાળકો થાય. નો, વર્ણશંકર બાળકો આવશે. પ્રભુપાદે બહુ ક્લિયરલી લખે છે બ્રાહ્મણનો પુત્ર સદા બ્રાહ્મણ હોતો નથી. પ્રભુપાદે આ સ્ટેટમેન્ટ આપ્યું, ખળભળાટ મચી ગયો. બ્રાહ્મણનો પુત્ર બ્રાહ્મણ હોય એ જરૂર નથી. બ્રાહ્મણ ઇટ્સ લાઈક અ ડિગ્રી. બ્રાહ્મણ ડિગ્રી છે, તમારે અર્જિત કરવી પડે. ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે ચાતુર્ણ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. 4 વર્ણ બરાબર ગુણ અને કર્મના બેઝ ઉપર. જન્મ જાતિ વિભાગશઃ શ્લોક નથી, વાંચી લો, છે ને. જન્મ જાતિ વિભાગશઃ નથી, ગુણ કર્મ વિભાગશઃ. પ્રભુપાદ બહુ ક્લિયરલી લખે છે. એટલે પ્રભુપાદ આગળ એક્ઝામ્પલ આપે છે કે રાવણ એ બ્રાહ્મણ હતો, હિરણ્યકશિપુ બ્રાહ્મણ હતો ને જનેધારી બ્રાહ્મણ છે. આ બધા કોઈ સામાન્ય થોડી છે.
રાવણ જનેવધારી બ્રાહ્મણ હતો. ચાતુર્ણમયા સૃષ્ટિમાં ગુણ નહોતા એનામાં, બરાબર ને. હિરણ્યકશ્યપુ, હિરણ્યાક્ષ. રાવણ તમે સમજો કોનો પૌત્ર હતો ખબર છે તમને? પુલત્સ્ય. પુલત્સ્ય ઋષિનો પૌત્ર. અને પુલત્સ્ય એટલે બ્રહ્માજીના માનસ પુત્ર છે. રાવણના દાદા પુલત્સ્ય છે. બ્રહ્માજીના માનસ પુત્ર જે છે એના દીકરાનો દીકરો એટલે રાવણ છે, બરાબર. એમના દીકરા વિસરવા અને કૈકેયી સાથે બરાબર એમના કહેવાય સંભોગ થયો અશુભ કાળે, અને રાવણભાઈ પ્રગટ થયા હતા, બરાબર ને. તો એ ભાઈ જનેવધારી બ્રાહ્મણ જ હતા ને, હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ. તો બ્રાહ્મણ ઇઝ લાઈક અ ડિગ્રી. આચાર અને વિચાર જરૂરી છે, બહુ ક્લિયરલી. આ વસ્તુ પ્રભુપાદ બોલી શકે અને એ લખી શકે, બરાબર ને. અને છેલ્લે અલ્ટિમેટલી કન્ક્લુઝન, કળિયુગની જો સતયુગની અંદર ને આગળના જે યુગમાં થયું એ તો આ નાની અને ક્યારેક ભૂલથી આ નિયમ તૂટ્યો હતો, બરાબર ને. ક્યારેક ભૂલ થઈ આ નિયમ તૂટ્યો ને આવા અસુરો આવે. અત્યારે કળિયુગની હાલત શું છે? એવરી ડે આ નિયમ તૂટી રહ્યો છે, એવરી ક્ષણ આ નિયમ તૂટી રહ્યો છે. કોઈને ખબર જ નથી ને વોટ ઇઝ ગર્ભાધાન. કોઈ ટાઈમ, કોઈ પ્લેસ, માનસિક સ્થિતિ. લોકો આલ્કોહોલ લઈ મને સંભોગ કરી રહ્યા છે, બાળકો આવી રહ્યા છે, બરાબર ને. આજકાલ તો ફન માટે છે ને, ફન. હનીમૂનમાં ગયા હતા, પ્રેગ્નેન્ટ, બરાબર ને. કોઈ ગર્ભાધાન સંસ્કાર, કોઈ ગુરુ, માતા પિતા, ભગવાનના કોઈ આશીર્વાદ નો. અને પછી તમે એવું વિચાર કરશો કે તમારી ઘરે કોઈ સંત મહાત્મા પ્રગટ થાય, પછી તમને એવું લાગે કે એ બાળક મોટું થઈને તમને સાચવે. નો, ભૂલી જાઓ. પછી આપણે થયા કોના જેવો આવ્યો છે અમારી ઘરે. હા, એ યાદ કરો ને તમારી મેન્ટલ કન્ડિશન શું હતી. ડીએનએ મિથિલેશન વિજ્ઞાન પોતે કહે છે ને, બરાબર. તો કળિયુગની અંદર વેરી કોમન, વેરી કોમન. શું કરવાનું, રસ્તો શું છે? ત્યારે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ પ્રગટ થયા કળિયુગની અંદર અને કીધું ઇટ્સ ઓકે. ભલે ને જન્મ ગમે એ જાતિમાં થયો હોય, ભલે ને વર્ણ સંકર થઈ ગયું હોય, ભલે ને સેક્સ સમયે મેન્ટલ કન્ડિશન ખરાબ હોવાના કારણે કોઈ એવો ઇવન અસુર પ્રગટ થઈ ગયો, ઇટ્સ ઓકે. ખાલી એક જ રસ્તો છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જગાએ મધાએ પણ જનેવધારી બ્રાહ્મણ હતા ને. જગાએ મધાએ એમનો ઉદ્ધાર કર્યો ભગવાન ચૈતન્ય મહાપ્રભુ. આજ તો દરેક ઘરે જગાએ મધાઈ છે, દરેક ઘરે, એવરી, બરાબર ને. તો આ બે શ્લોક આપણને શીખડાવે છે કે સાચો પશ્ચાતાપ શુદ્ધિનું પ્રથમ. થોડીક મ્યુટ કરી દો, 1-2 મિનિટ હું લઈશ. મને ખબર ટાઈમ થઈ ગયો છે, તમારા બધાને ઉતાવળ થાય છે, બરાબર. સાચો પશ્ચાતાપ એ શુદ્ધિનું પ્રથમ માર્ગ. ગુરુ આજ્ઞા અને સાધનાના નિયમોની સર્વોપરિતા. સાધના અનસેકેબલ સાધના, કોઈ દિવસ એમાં ડિસ્ટર્બન્સ ના હોવું જોઈએ. 16 માળા કરવાની મતલબ કરવાની, મંગલા આરતી અટેન્ડ કરવાની મતલબ કરવાની, ગુરુ પૂજા અટેન્ડ કરવાની મતલબ કરવાની, પ્રભુપાદના પુસ્તકો રોજ વાંચવાના મતલબ વાંચવાના, ભાગવતમનો ક્લાસ અટેન્ડ કરવાનો મતલબ કરવાનો. ફિનિશ. અનસેકેબલ. કોઈ દિવસ આ નિયમ કશ્યપ મુનિએ નથી છોડ્યો, કોઈ દિવસ આ નિયમ નહીં. અને બીજું આજે આપણે શીખ્યા ગર્ભાધાન સંસ્કાર અને ચેતનાનું વિજ્ઞાન. સાયન્સ છે આખું, આપણું શાસ્ત્ર વિજ્ઞાનથી ભરેલું. વિજ્ઞાનને તો હજી વર્ષો લાગશે આપણા શાસ્ત્રને સમજતા. આ શાસ્ત્રમાં બધું લખેલું છે, બરાબર. તો અલ્ટિમેટ હોપ, ધ અલ્ટિમેટ હોપ ઇઝ હરિનામ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવંત કી જય. શ્રી પ્રભુપાદ કી જય, ગુરુદેવ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, નમઃ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી.